નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે જો વાત કરીએ તો અરબી સમુદ્રમાં એક નવી વરસાદી સિસ્ટમ અને મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અને આ સાથે સાથે ગુજરાત વેધર ફોરકાસ્ટ। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર ફોરકાસ્ટની, તો ગુજરાતમાં ઠંડીની હાલ આપણે વાત કરીએ તો ધીમે ધીમે વિદાય તરફ જવા પામી છે। એવામાં મિત્રો ફરી વખત આગામી 4 થી 5 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર અલગ અલગ વાતાવરણ જોવા મળી શકે છે અને જેની અસરના ભાગરૂપે મિત્રો પવન ફૂંકાવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે અને ઠંડીમાં પણ અમુક અંશે વધારો જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર આગામી સતત 7 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે તો અમુક વિસ્તારોમાં ફેરફાર જોવા મળી ન શકે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ સાથે સાથે હવામાન જે છે અમુક વિસ્તારોની અંદર શુષ્ક રહેવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે દેશના અલગ અલગ રાજ્યોની અંદર જે છે એ લઘુત્તમ તાપમાન વધારો ઘટાડો જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ ઉપરાંત ઉત્તરના વિસ્તારોની અંદર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના ભાગરૂપે ગુજરાત રાજ્યને કેટલી અસર કરશે અનુસંધાને આપણે વાત કરીએ તો વાતાવરણ જે છે એ વાદળછાયું જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ સર્જાઈ શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ફરી વખત મિત્રો માવઠાની ચિંતા ખેડૂતોની અંદર જોવા મળી રહી છે અને આ સાથે સાથે ગુજરાતના વાતાવરણની અંદર છેલ્લા કેટલાક દિવસોથી સતત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। બેવડી ઋતુઓ પણ જોવા મળી રહી છે। હિમવર્ષાની અમુક વિસ્તારોની અંદર ઉત્તરના રાજ્યોની અંદર હિમવર્ષા જોવા મળી રહી છે અને તેમજ બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે વાતાવરણમાં વારંવાર મોટો ફેરફાર પણ હાલ નોંધાઈ રહ્યો છે। આ સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે અને મિત્રો દરિયાખંડના વિસ્તારોની અંદર પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।